ગુજરાત રાજ્યમાં હાલ મેઘરાજાએ વિરામ લીધો હોય તેવી સ્થિતિ છે। ત્યારે હવામાન વિભાગ તથા હવામાન નિષ્ણાંતો હજુ પણ આગામી એક સપ્તાહ દરમિયાન છૂટાછવાયા વરસાદની આગાહી કરી છે। તે પણ અપવાદરૂપ છે, કારણ કે હાલમાં કોઈ સક્રિય સિસ્ટમ ગુજરાત ઉપર નથી, પરંતુ આગામી દિવસોમાં ગુજરાતમાં વિવિધ ભાગો પર સિસ્ટમ સક્રિય થતા અતિવૃષ્ટિ જેવો માહોલ સર્જાઈ શકે છે। નમસ્કાર, ગુજરાતના સૌથી મોટા ઓટીટી પ્લેટફોર્મ બીબી ન્યૂઝ ગુજરાતમાં હું સુભાષ આપનું સ્વાગત કરું છું। ઓગસ્ટ મહિનાના છેલ્લા સપ્તાહમાં ગુજરાત રાજ્યના મોટા ભાગના જિલ્લાઓમાં સામાન્યથી મધ્યમ કરતાં વધુ વરસાદ થઈ શકે છે અને કેટલાક જિલ્લાઓમાં અતિ ભારે વરસાદની પણ આગાહી હવામાન નિષ્ણાંતો દ્વારા કરવામાં આવી છે। હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ જણાવ્યું હતું કે હાલમાં હજુ પણ 5 થી 7 દિવસ દરમિયાન ગુજરાત રાજ્ય પર કોઈ ભારે સિસ્ટમ સક્રિય નથી, જેને કારણે હાલમાં આગામી કેટલાક દિવસો માટે ગુજરાતમાં ભારે વરસાદની આગાહી નથી, કારણ કે અરબ સાગર અને બંગાળની ખાડી હાલમાં નિષ્ક્રિય છે તથા હાલમાં 850 HPA લેવલ પર ભેજ છે। તેથી જો કોઈ સ્થળ પર મધ્યમ કરતાં વધુ વરસાદ નોંધાય તો એ અપવાદરૂપ હશે, કારણ કે હજુ આ તમે 7 દિવસ ગુજરાતમાં કોઈ પણ પ્રકારના વરસાદના એંધાણ નથી। ફક્ત ક્યાંક છૂટા છવાયા હળવા વરસાદી ઝાપટા વરસી શકે છે। આગામી 17 અને 18 ઓગસ્ટ દરમિયાન અરબ સાગરમાં એક કરંટ આવશે, જેને કારણે વરસાદી સિસ્ટમ ઊભી થવાની સંભાવના છે। 17 થી 21 ઓગસ્ટ દરમિયાન રાજ્યના ઘણા બધા જિલ્લાઓમાં સામાન્યથી મધ્યમ વરસાદની શક્યતાઓ છે, પરંતુ તેની અસર ગુજરાત રાજ્યની ખૂબ ઓછા પ્રમાણમાં થશે। ગુજરાત રાજ્યમાં 17 થી 21 ઓગસ્ટ દરમિયાન હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે। ત્યારબાદ એટલે કે 22 થી 30 ઓગસ્ટ દરમિયાન આ મહિનાના છેલ્લા સપ્તાહમાં બંગાળની ખાડીમાં એક લો પ્રેશર સર્જાવાની શરૂઆત થશે। તેની સાથે અરબ સાગરમાં પણ એક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થશે। તેથી બે સિસ્ટમ એક સાથે સક્રિય થવાથી ગુજરાતના 75 થી 80% ભાગને તેનો લાભ મળશે। ઓગસ્ટ મહિનાના છેલ્લા સપ્તાહમાં મધ્યમ કરતાં વધુ વરસાદ નોંધાય તેવી શક્યતાઓ છે। તે સાથે જ કેટલાક ભાગોમાં અતિવૃષ્ટિ જેવો માહોલ સર્જાઈ શકે છે। ઓગસ્ટના છેલ્લા સપ્તાહમાં ખેડૂતો માટે સારા સમાચાર પ્રાપ્ત થઈ શકે છે। હવામાન વિભાગ દ્વારા આગામી 6 દિવસ ગુજરાતમાં હળવા વરસાદી ઝાપટા વરસી શકે છે તેવી આગાહી કરવામાં આવી છે। તેમાં પણ સૌરાષ્ટ્ર અને કચ્છમાં હાલમાં 6 દિવસ પૂરતી વરસાદની શક્યતા નહીવત પ્રમાણમાં છે, તેમજ પવનની ગતિ પણ સામાન્ય રહેતા માછીમારો માટે કોઈ પણ વોર્નિંગ જાહેર કરવામાં આવી નથી। ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં કેટલાક વિસ્તારમાં છૂટા છવાયા હળવા વરસાદી ઝાપટા વરસી શકે છે। ગુજરાત રાજ્ય ઉપર હાલ કોઈ પણ વરસાદી સિસ્ટમ સક્રિય થઈ નથી, જેને કારણે આગામી 21 ઓગસ્ટ સુધી રાજ્યમાં વરસાદની સંભાવના નહીવત છે। તેમ છતાં રાજ્યના કેટલાક ભાગોમાં હળવો વરસાદ વરસી શકે છે। જોકે રાજ્યમાં હાલ ભારે વરસાદની શક્યતા નહીવત છે। આ વચ્ચે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં માત્ર 36 તાલુકામાં વરસાદ વરસ્યો છે, જેમાં સૌથી વધુ શિહોરમાં 1.25 ઇંચ વરસાદ વરસ્યો છે। રાજ્યમાં સિઝનનો એવરેજ 72.52% વરસાદ વરસ્યો છે। નવા સમાચાર, નવી અપડેટ સાથે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।